ઉપલેટા પાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયા ખર્ચે બનેલું સ્વિમિંગ પુલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે। વર્ષ 2021માં અને 22માં 2 કરોડ 80 લાખના ખર્ચે જવાહર સોસાયટી પાસે પાલિકાએ સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કર્યું હતું। આજે 5 વર્ષ વીત્યા બાદ પણ લોકો સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકે તેમ નથી। હાલ સ્વિમિંગ પુલમાં વરસાદનું ગંદુ પાણી જમા થયેલું નજરે પડી રહ્યું છે। ચારે બાજુ જાળી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। બેદરકારી છતાં હજુ સુધી પાલિકાએ કોન્ટ્રાક્ટ સામે કોઈ કાર્યવાહી કરી નથી। પાલિકાના અધિકારી અનુસાર કોરોનાના કારણે કામ બંધ થયું હતું, પરંતુ સ્વિમિંગ પુલ બનાવનાર સ્વસ્તિક કંપનીને નોટિસ પાઠવી છે। 2 મહિનામાં રિનોવેશન બાદ સ્વિમિંગ પુલની શરૂઆત કરવામાં આવશે। ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટાની શહેરીજનો માટે છે તે સ્વિમિંગ પુલનું છે તે એક બનાવવાનું આયોજન કરવામાં આવે। જે આપને હું આ સ્વિમિંગ પુલના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા 2021ની સાલમાં છે તે અંદાજે 2 કરોડ ને 60 લાખના ખર્ચે આ સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે 4 વર્ષ થઈ ગયા છતાં પણ હજી